અને ફરી એકવાર ઇલેક્શનમાં નજર વાગી ચૂક્યું છે। લોકસભાની ચૂંટણી પૂર્વે ભાજપ દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે જનમન જીતવા માટે। અને લોકસભા ચૂંટણી પહેલા ભાજપે જે તૈયારી કરી છે, અમદાવાદ ખાતે આપને જણાવ્યું કે સહકાર સંમેલન, વિશાળ સહકાર સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે। દ્રશ્યો જો આપ, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ આમાં ઉપસ્થિત છે। એમને ખ્યાલ ના અર્થતંત્ર સાથે તો બધા જોડાયેલા છે, પણ એને ખ્યાલ ના છતાં પણ જ્યારે જ્યારે આપણે એમ કહીએ કે માનનીય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં આપણા દેશની આર્થિક તાકાત 11મા સ્થાનેથી 5મા સ્થાને આવી અને આ વખતે કયા સ્થાન ઉપર લઈ જવાની છે? ત્રીજા। તો એ લોકો કે ત્રીજા સ્થાને, એટલે એમને સ્વાદ લીધો છે કે અર્થતંત્રની આપણી આર્થિક તાકાત વધી છે, એનો સ્વાદ એમણે લીધો છે કે ભાઈ ગળ્યું લાગે છે, પણ કઈ વસ્તુ છે એ ખબર નથી કદાચ, પણ બધાને એટલી ખબર પડી ગઈ છે કે ભાઈ આપણી આર્થિક તાકાત વધવાથી આપણી સમૃદ્ધિ વધી છે। અને વધવાના કારણે આજે તમે જુઓ તો દરેકના મોઢે એક આત્મવિશ્વાસ સાથે આગળ વધી રહ્યા છે। અને આત્મવિશ્વાસ હોવો પણ જોઈએ, એવા કામો પણ થાય। દરેકે દરેક સેક્ટરમાં મોટા બદલાવ આવ્યા છે। દરેક સેક્ટર, તમે કોઈ પણ સેક્ટર લો, તમે એની અંદર મોટો બદલાવ આવ્યો છે। આજે તમે આર્થિક તાકાતની વાત આપણે કરીએ તો આર્થિક તાકાતમાં પણ આપણે પહેલા માન્ય નરેન્દ્રભાઈને બેઠા પછી પહેલા ટેક્સ પેયર ખાલી 4 કરોડ લોકો હતા, આજે 10 જ વર્ષમાં ડબલ 8 કરોડ ટેક્સ પેયર થયા છે। 8 કરોડ ટેક્સ પેયર થયા છે। આજે તમારી જીએસટી ની ઇન્કમ, તો જીએસટી ની ઇન્કમ પણ એટલી થાય છે, એટલે વેપાર ઉદ્યોગ પણ એટલા ચાલી રહ્યા છે વ્યવસ્થિત, અને એના કારણે આજે ટેક્સની આવક થાય છે। અને ટેક્સની આવકના કારણે આજે મોટા મોટા પ્રોજેક્ટ, હાઈ સ્પીડ આપણા ત્યાં ટ્રેન ચાલવાની છે, તો આપણે ડબલ એન્જિન સરકારનો લાભ ગુજરાતને સૌથી મોટો મળવાનો છે। આજે મોટા મોટા પ્રોજેક્ટ તમે બધાએ ટાઈમે સોશિયલ મીડિયામાં જોયું હશે કે કાશ્મીર ઉપર રેલવેનો બ્રિજ બન્યો, ચિનાબ ઉપર નદી ઉપર, એની હાઈટ વિશ્વમાં સૌથી ઊંચી હાઈટ ઉપર આ રેલવેનો બ્રિજ બન્યો, અને એની કિંમત કેટલી? 35,000 કરોડ રૂપિયાના ખર્ચે બ્રિજ બન્યો છે। આવા કેટલા મોટા પ્રોજેક્ટ બન્યા છે। તમે સ્ટાર્ટઅપ ઇન્ડિયા લો, ભારત ડિજિટલ ઇન્ડિયા લો, આત્મનિર્ભર ભારત લો, દરેકે દરેક સેક્ટર આત્મનિર્ભરતા એટલે દરેકે દરેક સેક્ટર મેડ ઇન ઇન્ડિયા તરફ, મેડ ઇન ભારત તરફ। સરકારી ક્ષેત્ર એટલે સહકાર અને સરકાર, આ બંને પરસ્પર જોડાયેલા શબ્દો છે। સરકારને સહકારનું પીઠબળ ના હોય તો સરકારની સમસ્યાઓ વધી જાય, અને સહકારને સરકારનું પીઠબળ મળે, એની નીતિઓ સરળ થાય, એના કારણે સહકારી ક્ષેત્ર પણ સારું એ કામ કરી શકે। હું જયારે અધ્યક્ષ બન્યો ત્યારે મારી સામે કેટલીક ચેલેન્જ હતી, આમાં એક ચેલેન્જ હતી સહકારી ક્ષેત્રની। મને આપણા મોટા સાહેબે કહ્યું કે આમાં જે કામ થવું જોઈએ થતું નથી, તું જરા આમાં અભ્યાસ કર। એટલે મેં એવો અભ્યાસ કર્યો કે સહકારી ક્ષેત્ર એવું માનતા હતા કે અમને પાર્ટી સાથે કોઈ સંબંધ નહીં, અમે ગમે તે પાર્ટીમાં હોઈએ પણ સહકારનું ઇલેક્શન સાથે મળીને લડી શકીએ। એટલે ખાટલે મોટી ખોડ આ જ હતી, અને આપણે દૂર કરી કે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એને ભારતીય જનતા પાર્ટી મેન્ડેટ આપે એ જ ઇલેક્શન લડે, અને એના કારણે જે પહેલા કોંગ્રેસ સાથે ઇલ્લુનું ચાલતું હતું એના બદલે ફક્ત ભારતીય જનતા પાર્ટીનો આગેવાનો એ આ ક્ષેત્રની અંદર છૂટાવા લાગ્યા। ન્યૂઝરૂમ લાઈવમાં હાલ બસ આટલું જ, પરંતુ ચૂંટણીને લગતા તમામ સમાચાર સૌથી પહેલા, સૌથી સચોટ, સૌથી ઝડપી જોવા માટે જોતા રહો ગુજરાત ફર્સ્ટ, કારણ કે ચૂંટણી એટલે ગુજરાત ફર્સ્ટ, તમારી સાથે, તમારી માટે। નમસ્કાર।